પિંગલેશ્વર બીચ ઉપર આકાશમાં આજે સૂર્યકિરણના હવાઈ કરબત દિલ જીત્યા। વાયુસેનાની સૂર્યકિરણ એરોમેટિક ટીમ દ્વારા સુખોઈ 30 જગુઆર વિમાન સાથેના એર શો યોજાયા। અબડાસાની જનતા જોવા માટે મોટી સંખ્યામાં પોતાનું કિંમતી સમય કાઢીને આપ પ્રદર્શન નિહાળવા માટે પહોંચ્યા હતા, જેમાં ભારત માતા કી જયના નારા સાથે વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું। ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા આજે અબડાસા તાલુકાના પિંગલેશ્વર બીચ ખાતે એર શો યોજવામાં આવ્યું। એર શો દરમિયાન ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોમેટિક દ્વારા આકાશમાં વિવિધ હવાઈ કરબત કર્યા। વધુમાં તેમણે ભારતીય વાયુસેનાની પ્રસિદ્ધ સૂર્યકિરણ એરોમેટિક ટીમનું ગઠન 1996માં કરવામાં આવ્યું હતું અને તે વિશ્વની કેટલીક એરોમેટિક્સ ટીમમાંથી એક છે। એશિયામાંથી એકમાત્ર છે। આ ટીમે અત્યાર સુધીમાં ભારતમાં 500થી વધુ પ્રદર્શન કર્યા છે। તે ઉપરાંત ચાઇના, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર અને સંયુક્ત અરબ અમીરાતમાં પણ હવાઈ પ્રદર્શન કર્યું છે। આ એર શો નિહાળવા માટે બહોળી સંખ્યામાં રાજકારણીઓ, પદ અધિકારીઓ, સામાજિક કાર્યકર્તાઓ તેમજ ભાઈઓ, બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, कच्छ। सबसे प्रतिष्ठित टीम है सूर्य किरण टीम। नीचे खड़े हो जाए। पिछले 20 सालों से इस तरह के शो कर रही है। जिसको फोटो खिंचवानी हो नीचे खड़े हो जाए प्लीज। ये कच्छ वासियों का सौभाग्य है कि कच्छ को 2 दिन इस टीम से प्राप्त हुए। आज 29 तारीख को सुबह 11 बजे पिंगलेश्वर बीच पे एयरफोर्स की सूर्य किरण टीम ने अपना शो किया, जिसके आराम से, बहुत भीड़ मत करो। नलिया एयरफोर्स आराम से, योगदान रहा। सभी से अनुरोध है, ज्यादा भीड़ मत करना इधर। स्थानीय प्रशासन ने लोगों के लिए जो सुविधाएं की, पुलिस प्रशासन की ओर से भी जो सुविधाएं की गई, ज्यादा भीड़ मत करो, सबका नंबर आएगा। सफल आयोजन ये रहा है। अभी भी पब्लिक काफ़ी है यहाँ पर, तो लोगों को भी बहुत मज़ा आया। एक ग्रामीण क्षेत्र में इस तरह का सूर्य किरण का शो देखने को मिला और प्रशासन की ओर से जो इंतजाम किए गए हैं उसके कारण लोग यहाँ लुत्फ उठा सके इस कार्यक्रम का, तो एक सफल आयोजन रहा। साथ ही साथ कच्छ की जनता से अपील है कि 31 को ये सेम शो धोरडो में होने जा रहा है, जिसका समय शाम को 4 बजे है और कच्छ पिंगलेश्वर बीच पे पानी के साथ में हमने इस टीम के जो करतब थे उनका लुत्फ उठाया है। अब कच्छ वासियों को एक और मौका मिला है जहां वे रण में हमारी जो एयरफोर्स की बहादुरी उसके प्रदर्शन का लुत्फ उठा सकते हैं, तो वहाँ पे भी प्रशासन की ओर से पूरे इंतजाम किए गए। तो अपील है कि ज़्यादा संख्या में आप आएँ अपने परिवार के साथ, अपने बच्चों को ज़रूर लेकर के आएँ, क्योंकि बच्चों को इस तरह का शो देखने से आर्म्ड फोर्सेस के प्रति उनका रुझान पैदा होता है। बस इतना ही कहना चाहूँगा कि आप ज़्यादा संख्या में धोरडो पधारें 31 को शाम को 4 बजे। हम लोग आपके स्वागत के लिए तैयार हैं। હું પ્રાંત અધિકારી અબડાસા કેજે વાઘેલા, એરફોર્સની પ્રખ્યાત સૂર્યકિરણ ટીમ એના દ્વારા પિંગલેશ્વર બીચ સરહદી વિસ્તારના ગ્રામીણ ક્ષેત્રના અંદર સિવિલિયન પબ્લિક માટે, નાગરિકો માટે જે એર શો અને વિવિધ પ્રકારના જે કર્તવ્યો એરફોર્સની ટીમ સૂર્યકિરણ દ્વારા કરવામાં આવ્યા, તેનો ગ્રામીણ વિસ્તારના લોકોએ, બાળકોએ, વડીલોએ સૌએ અહીંયા એનો લાભ ઉઠાવ્યો છે। તંત્ર દ્વારા તમામ પ્રકારના તકેદારીના પગલાં, તમામ પ્રકારની પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવેલી છે। સુરક્ષાની દૃષ્ટિએ પણ ધ્યાન રાખવામાં આવ્યું છે અને વિશાળ સંખ્યામાં ગ્રામીણ વિસ્તારમાંથી, અબડાસા તાલુકાના છેવાડાના વિસ્તારમાંથી પણ લોકોએ પિંગલેશ્વર બીચ ઉપર આવીને, ખાસ કરીને શાળાના બાળકો અને લોકોએ એનો આનંદ ઉઠાવ્યો છે અને આગામી સમયના અંદર પણ કચ્છના અંદર બીચ પછી કચ્છના ફેમસ વ્હાઇટ રનના અંદર, સફેદ રનના અંદર 31 જાન્યુઆરી સાંજે 4 વાગે પણ આ રીતે જ સૂર્યકિરણની એરોબેટિક ટીમ દ્વારા જે વિવિધ પ્રકારના કરતબ થવાના છે એના અંદર પણ બહોળી સંખ્યામાં બાળકો અને લોકો પ્રોગ્રામ જુએ, જાણે, સમજે અને બાળકોના અંદર આવનારા સમયના અંદર ડિફેન્સ ક્ષેત્રે કે સર્વિસ જોઈન કરવા બાબતે એક નવી કારકિર્દીની તકો વિશે પણ જાણે, એનો પણ એક અહીંયા હેતુ રહેલો છે અને આજે એ જોઈને એવું લાગે છે કે મોટી સંખ્યામાં લોકો અહીંયા પધાર્યા અને આ આયોજન સફળતાપૂર્વક લોકો અને તંત્રની સહિયારી ભાગીદારીથી અમે કરી શક્યા છીએ, તે બદલ સમગ્ર વતી અમે પણ એક ગર્વ અનુભવીએ છીએ। જય